આમ તો 1 એકના પૈસા આપી દો તમને હા માતાજી દર્શન કરવા આવ્યો કિલો વધારે કઈ કાઢવું ના માર ના દાદા કાંઈ નુકસાન નથી. 2 કિલો હોય તો નુકસાન મારા પાસે. હાલો શેઠ આ 25 મણનો હિસાબ કરો. આ 25 મણ છે આવડ્યા આ 24 છે કેટલી ટૂંકમાં બસ આ કેટલી 100 મણ થઈ ગઈ ને પૂરી હાલો ને ગણ લઈ લ્યો તમારે બોરાને જોવું હોય તો એ રીતનું કરવું પડશે તો આપણે અલગ જ છે ને એનું તો ક્યાં ટેન્શન હશે એ તો હેઠા જ રહેવાના છે ભેગા ન તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ કુડા એટલે ઘોઘા તાલુકાનું જે કુડા ગામ છે ત્યાંનું આ ટ્રેક્ટર છે જેમાં આપણે 250 થી 300 મણ જેટલો માલ ભરી દીધો છે અને તે આપણે અહીંયાથી એટલો આ 2 પાળા ખાલી થયા એમાં આ માલ આપણો લોડ થઈ ગયો છે અને એમાં આપણે 300 રૂપિયાના ભાવે આ ભાઈઓને આપણે આપેલું છે અને અત્યારે કાંટો શરૂ છે. ત્યાર પછી આ 1 અને 2 પાળા છે તે પણ અપાઈ ગયેલા છે અને હવે જે આ 700 કે 700 મણ જેટલો આ માલ આપણો અત્યારે પડેલો છે એ આપણે વેચવાનો છે અને હાલના ભાવ તો 300 રૂપિયા ચાલે છે. હવે મિત્રો હું તમને બતાવું કે આ જે માલ છે એ અંદરથી કેવો નીકળે છે, કારણ કે મિત્રો અત્યાર સુધી આપણે આ બારથી આપણે આ લોકોને બતાવતા હતા અને પાળ આપણે વિકતા નહોતા, પણ મિત્રો આ જે માલ હોય ને તે આપણે અહીંયા અમે મોગરા કરવા કાઢી લેતા હોઈએ છીએ. જો અહીંયા રહ્યો જે આ મોટો માલ હોય એ અમે મોગરા કરવા અત્યારથી જ કાઢી લઈએ. એનું કારણ છે કે અમે જ્યારે આ બી હોય તે અમારે પોતાને પકાવવાનું હોય છે. જો અમે વેચતું લાવીએ તો મિત્રો આ 2000 મણ માલ છે અને એમાં ભેગતું પીળી પત્તી ને લાલ પત્તી ને ગુલાબી પત્તી ને કાળી પત્તી ને એવું બધું આવી જાય તો આપણો પાક છે નિષ્ફળ જાય. હવે અમે પણ મરીએ અને સામેવાળો જે ખેડૂત હોય લેવાવાળો પોતાનું જે ખર્ચ, કારણ કે 300 રૂપિયાના ભાવનું આપણી પાસેથી તે બિયારણ ખરીદતો હોય અને બિયારણ ખરીદ્યા પછી પોતાની વાડીમાં ખર્ચો કરી, કારણ કે 1 વીઘે 5000 રૂપિયા અત્યારે સોપામણ હાલે છે અને જો મશીનનો વાવણી હોય ટ્રેક્ટરનો વાવણી હોય તો 1500 થી 2000 રૂપિયા લે છે. હવે આવડો મોટો ખર્ચો કરે ને આમાં ગુગળું નીકળે
કે પીળી પત્તી અડધી નીકળે અને અડધી લાલ નીકળે એવા ડબલ ભાતનું નીકળે તો ખેડૂત ક્યાંયનો રહેતો નથી. એટલે અમે શું કરતા હોઈએ કે આ કળી જ્યારે અમે વેચવા ત્યારે કાઢીએ તો અમે આવો મોટા દડા હોય તે અલગથી તારવી લેતા હોઈએ છીએ અને અલગથી તારવા પછી અમે માલ આપતા હોઈએ, જેથી કરીને વર્ષો વર્ષ અમારો પોતાનો અનુભવનો એટલે કે અમારો પોતાનો જ માલ અમે ત્યાર પછી બિયારણ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. કારણ કે અમે પણ મિત્રો 15-17 વીઘાની ડુંગળી વાવ સોંપતા હોઈએ છીએ અથવા તો ટ્રેક્ટરથી વવરાવતા હોઈએ છીએ. અને ત્યારે મિત્રો આવી પરિસ્થિતિ આવે ને અમારું તમારું ખરાબ થાય એમ સાથે સાથે અમારું ખરાબ જ થવાનું છે. જો ખરાબ માલ હોય, ખરાબ બિયારણ આવી ગયું હોય તો તમે પણ હેરાન થવાના છો અને અમે પણ હેરાન થવાના છીએ. એટલા માટે મિત્રો આપણે આ પાળા જે અંદરથી આપણે કાઢેલા છે, કારણ કે આ જે લોડ થયું ત્યાર પછીનો જે માલ વધ્યો તે આ છે. એમાં જોઈએ કે અંદરથી કેવો માલ નીકળે છે. બહારથી મેં તમને બતાવી દીધો. આપણે અંદરનો કલર આપણે જે મેન હોય તે આપણે જોઈ લઈએ કે અંદરથી કેવો કલર નીકળે છે. તો જો મિત્રો આ અંદરનો જે માલ હોય તે છે. અંદર કંઈક આ રીતનું છે. અને જુઓ તો અંદરથી મિત્રો આ રીતનો માલ છે ને એમાંથી આપણે જે આદડા હોય છે આદડા આપણે તારવી લેતા હોઈએ છીએ, એટલે કે આ અમારા પોતા માટે. ત્યાર પછીના જે આ સોપારી જેવો માલ હોય છે કોક આ મૂકી નાખી દઈએ આમ છે. જો ત્યાર પછી મિત્રો વધે છે આ માલ. હા આપી દો બધા, ચા પાણી પાઈ દો. જો મિત્રો સામે આપણે લોકો બહારથી આવેલા છે એટલે એને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી દીધી છે. ત્યાર પછી હવે આ આપણે કળી હવે ત્યાર પછી મિત્રો સોંપવા માટે આપણી પાસે જે માલ છે એ આવડો આ મેજોરિટી તમામમાં નીકળે છે. અને આ સિવાયના જે મોટા દડા હોય છે તે અમે ખુદ તારવી લેતા હોઈએ છીએ. તો હવે ખેડૂત મિત્રો વાત રહી આપણા મોબાઈલ નંબરની. તો હું તમને પહેલો નંબર આપું છું 9624841513. તે મારા નાના ભાઈનો છે. જો તમારે કોઈ ડુંગળી વિશે મારો કદાચ નંબર ન લાગે તો તમે નાના ભાઈને ફોનમાં વાત કરી શકો છો. ત્યાર પછી તમને હવે મારો નંબર આપું છું 9327685260. અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને નંબર આપીશ, જેથી કરી તમારે અમારો સંપર્ક કરવો હોય તો અનુકૂળ રહે. ત્યાર પછી મિત્રો ડુંગળીની અવારનવાર ડુંગળીના વિડીયો, ક્યારે સોંપણ વખતે કેવા ખાતરો નાખવા, ત્યાર પછી 15 દિવસે કેવા ખાતરો વાપરવા, કેવી દવા છાંટવી, આપણે મોલ જ્યાં આપણી વાડીમાં કરવાનો થાય, ખેડવાનું બાકી હોય ત્યાંથી લઈ અને આપણો મોલ હેડમાં પહોંચાડવા સુધીની તમામ માહિતી આપણે આપણા વિડીયો દ્વારા મૂકવામાં આવશે. તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી લેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ.